એકવાર આટો મારી આવું. હવે આટો મારી આવું આટલી મનમાં થયું, પણ નીકળવું કેમ? પોલીસ પકડી લે તો. પણ મૂળ તો વાણિયા ને એટલે બુદ્ધિશાળી કોમ. તમે બાયણે નીકળ્યા. હવે બાયણે નીકળ્યા ને એ ભેગા પોલીસ વાળા ચાલી લીધા. એ દાદા ક્યાં જાવ છો? એ કે બસ કાંઈ નહીં, આટો મારવા નીકળ્યો તો. કે એમ થોડો આટો મારવા નીકળાય, લોકડાઉન હાલે છે. ના ના, કે સાહેબ હવે તો શું કરશું કયો? તો કાં તો ઘરે વહી જાઓ. તો કે ના, હવે તમારે કે જીપમાં બેહો, પોલીસ સ્ટેશન આવવું પડશે. કાંઈ વાંધો નહીં એમ કરીને સાહેબ દાદા જીપમાં બેસી ગયા. હવે જીપમાં બેસી ગયા ને પછી પોલીસ વાળાને વચમાં કીધું કે કામ કરો સાહેબ, તમારે પકડી જાવ હોય તો મને કાંઈ વાંધો જ નથી, પકડી જાઓ, પણ એટલું કરો ને કે શું, એ મારો મોટો છોકરો અહીં આગળ એક શેરીમાં રહે છે ને, અહીંયા જીપ ઊભી રાખો. એટલે હું એને કહેતો આવું, એટલે મને ગોતે નહીં, વળી ખોટા ફરિયાદ કરવા માટે એ બહાર નીકળશે, એને તમે પકડી જાઓ. એટલે કામ કરો ને, હું એને કહેતો આવું. સાહેબ કે કાંઈ વાંધો નહીં, હાલો. માંથી દાદા હેઠા ઉતર્યા, ઉતરીને સીધા અંદર ગયા ને 10 મિનિટ થઈ એટલે પોલીસ વાળાએ દરવાજો ખખડાયો હોય કે દાદા હાલો, હવે તમારા છોકરાને કહી દીધું હોય તો. એ કે એમ નથી તો, એ કે લોકડાઉન હાલે છે, ઘરની બાયણે નો નીકળાય.